મદદથી મારી આખી દુનિયા પર નહીં, જે નોંધારાનો આધાર બનવામાં કદાચ થોડી ઘણી એની મદદ કરીએ છે ને, એને પેલા બાથમાં ઘાલી લઉં હું એ મેલડી માતા કે દીકરા નોંધારાનો આધાર બનવા વાળી હું મેલડી, અને મારા ઉદ્દેશ ઉપર, એ મારા માર્ગ ઉપર કોઈ મારા ભક્તે કોઈ નોંધારાનો આધાર બની અને કોઈની મદદ કરી, કોઈને ખવડાયું, કોઈને કપડા લઈ આલ્યા, કોઈને હારી કપડા ના હોય, પૈસા ના હોય તો કઈ નહીં, એને ખાલી આશ્વાસન આલો, કોઈ ફ્રૂટ આલો, કોઈ જ્યુસ આલો, ગમે તે એને તકલીફ હોય, કોઈ બીમાર હોય તેને દવાખાને લઈ જાઓ. એ છે ને એક ખાલી આશીર્વાદ કોઈ એવા વડીલના, કોઈ એવા નોંધારા પરિવારના ખાલી ખવડાઈ જોજો, એના એક આશીર્વાદ મળશે, મારા 1000 આશીર્વાદ બરાબર રહેશે. આવું કહું છું, મારા કરતા વધારે પડશે. સમ ભગવાનના એક સત્કાર્યમાં તમે સહયોગ કર્યો, તમારા ઘેર પૈસા આવતા હોય, ભગવાન માતાજીની કૃપાથી દયાથી 50,000 પગાર પાડતા હોય, થોડું ઘણું ધન બસતું હોય તો વધારે નહીં, એમાંથી 1000 રૂપિયાનું તે કદાચ સેવા પુણ્યદાનમાં બાપ એને કોણ પાપ પોકાર તારે ભગવાન કે તમે એમ સ્વાર્થ રાખો કે આને શું લેવા આલું, હું મારી મહેનતનું કમાવું છું, એ દાડ લક્ષ્મી માતા તમારથી યાત્રા થઈ જશે ને કે તમારા ભીખ માંગવાના દાડા ભવિષ્યમાં આવશે. લખજો. જો આ રૂપિયા વાળા કરોડપતિ જે દાન નહીં કરતું હોય ને, ધર્મની પાછળ 5-25 વાપરતું નહીં હોય, એના ઘેર કાગડા અનાજ ના ખાય. આવું વાપર્યું છે ને? જે ધર્મના પાછળ પૈસા ના વાપરે, જે સેવામાં પુણ્યદાનમાં કદાચ થોડું ઘણું ના વાપરે, એના ઘરનું કોઈ માણસો ના ખાય, કોઈ જાનવરો ના ખાય, એના ઘેર કાગડા ના આવે. અને ભગવાન માતાજી તો દૂરની વાત રહી. આવે તો જેના ઘરમાં આવું સેવા પુણ્યદાન થતું હોય, ધર્મની પાછળ કોઈ વપરાશ થતો હોય, એને ભગવાન માતાજી પ્રસન્ન રહે. પણ આજ તો પોતપોતાનું બધાન કરવું છે. મારું એકલાનું જ ઘર થઈ જાય, બાજુ વાળાને ભલે ઝૂંપડું થયું, અલ્યા પણ તું બીજાની ભાવના રાખ કે માં ભલે મારું નાનું ઝૂંપડી રહ્યું, પણ માં આનું થોડું હરખું વ્યવસ્થિત ઘર કરી આલે સારું નહીં તો તમારી માં તમારો મોટો બંગલો બાંધ્યા લે કે દીકરા કોકના પ્રત્યે ભાવ રાખ. આ તો એક દિવાલ હાથર બાજા હાથના, જો બાજુ વાળાએ સહેજ ભૂલથી કદાચ આટલું દબાઈ લીધું હોય ને, આટલું જેનો એનો પગય ના આવી રહેતો હોય, આટલી જગ્યા ભૂલથી બાજુ વાળાએ કદાચ અજાણતામાં, ઉતાવળમાં, હરખમાં બાજુ વાળાએ ભૂલથી આટલી જગ્યા દબાઈ લીધી, એમાં તો તરત જ કકરાટ ચાલુ કે ભાઈ અમારામાં આવશ. પેલો કહે છે કે હાર ભાઈ આટલામાં શું જવાનું છે તમારું, ના ના બનાવેલું તોડ નાખ, મારામાં આવશ. ગમે તેવો સંબંધ હોય, હગો ભાઈ હોય તો તોડી નાખે સંબંધ, આ મારું છે દેડ. તો પેલો કહે છે કે ભાઈ આટલી જગ્યા છે તો રવા દે ને, તને શું વાંધો છે, બનાવી દીધું તો કે ના તોડી નાખો. એમ કરીને એની જોડે હટ કરી, બાજી લડી, અને એટલી જગ્યા અંદર એવા બજ એવા લડન, પોલીસ કેસ થઈ જાય, કોર્ટ કચેરી કરી નાખે. એક આટલી જગ્યા અંદર, એક આટલી જગ્યાની એની કોઈ કિંમત નહીં, પણ એ વટ બતાવવા, એ જગ્યા લેવા ખાતર કોર્ટ કચેરીમાં લાખો રૂપિયા બગાડી નાખા આજનો માણસ. પણ એ ચયા દિશામાં જાય, ચયા માર્ગમાં જાય, પોતાને ખબર નહીં હોતી. કોઈ બાજુ વાળો કદાચ ભૂલથી આટલી જગ્યા દબાઈ જાય તો હાર ભાઈ લે મોજ કર જા, નહીં તમારા બાપનું નહીં એના બાપનું, આ તો ભગવાનનું છે, ધરતીના ધણીનું છે. ચો ઉપર ઉખાડીને જવાના છો, લડો છો આટલી જગ્યા. આ લડે કોણ? જાનવર, કૂતરા. એક કૂતરો હોય આ એરિયાના, બીજો કૂતરો આ એરિયામાં આવી જાય ને તો ભસા ભસ ચાલુ. આ શું ખોટું? તો તમે આવું જાનવરો જેવું કરો તો તમારામાં એના ફરક ખરો. હું તમને એવું સંબોધિત નહીં કરતી તમે જાનવર જેવા છો, પણ શીખ હાલું છું. તમે એમના જેવું કરો તો તમારા એમાં કોઈ ફરક ખરો?